સાહિત્ય કરવા. અને વાણિયાને ભગવાને એક તો જાણે બહુ બુદ્ધિ આપી છે, ખૂબ ખૂબ ડાપણ આપ્યું. અમારા માનભાઈ ગઢવી એમ કહેતા કે ભગવાને બુદ્ધિ વેચી ત્યારે જેટલી વાણિયાને દેવાય એટલી દઈ દીધી, વધી એમાં આપણે બધાય, તમે હું બધાય, હા બીજું વરણ વાણિયા સિવાયનું બધું વરણ આવી જાય. કારણ કે આગળ બધી વાણીઓ, પાછળ મતી. બ્રહ્મ એટલે બ્રાહ્મણ નહીં, આપણે બધા આવી જાય. આગળ બધી વાણીઓ, વાણિયાને આગળ આગળથી ખબર પડી જાય, આ ન કરાય, આ ન કરાય, આ ન કરાય. આપણને પછી ખબર પડે કે આ ન કર્યું હોત તો સારું હતું. હવે ત્યાં તો મોડું ન થઈ ગયું હોય. વાણિયાને બુદ્ધિ એવી છે. વાણિયાની એક વાત કરું છું સાહેબ તમને. એક વાણિયાએ સૌરાષ્ટ્રમાં ભેં લીધી 60,000ની અને 1 મહિનામાં 30,000માં વેચી નાખી. 50% ખોટ ખાધી, ભાવ ભરી ગયા. 50% ખોટ ખાધી. એમાં કોકે કીધું કે વેચી નાખી ભેં મહિનાદીમાં 60,000ની ભેં, વાણિયો છો તું, શેઠ છો, ડાયું વરણ છો, તો ઘા વેચી નાખીને કેટલામાં? તો 30,000માં. 30,000ની ખોટ ખાધી. તો ઘા લીધું હું તો 5,000ની બકરી. આનું કારણ, હવે કારણ સાંભળજો. વાણિયો છે એટલે વાણિયા જ્ઞાતિ, એનું ડાપણ કે ભેં બોલું તો છાતીમાં દબાણ થાય છે. બોલો લ્યો, ભેં બોલો, ભેં અહીંથી આવે, અંદરથી આવે, નાભીમાંથી ઉપડે, ભેં બોલો લ્યો, એને પોહાણ ન થાય. બકરી 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 અહીંથી જ આવે, બકરી 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 બકરી, શરીરમાં ક્યાંય અસર જ ન થાય એની. બોલો આખો દી બોલો બકરી બકરી બકરી. અને ભેં 2 વાર બોલો, છાતીમાં દબાણ થાય સાહેબ, એને પોહાણ ન થાય. આવું વરણ સાહેબ. અમારે લખીગર બાપુ એ ગામડામાં રહેતા, અમારા સૌરાષ્ટ્રમાં, એ બધાની દવા કરે, માણસની કરે, ઢોરની કરે સાહેબ. 2 સિંહા જ રાખે, મીચા પડે એમાં ભૂકી દે. એમાં ગામડામાંથી એક બાઈ આવી કે લખીરામ બાપુ, તો કે હા મારી બકરી માંદી છે. તો એ બકરી માંદી બેઠા, પણ હવે આ સિંહાની ભૂકી જ નહીં કામ લાગે, પણ એમ કરી બેઠા, દહીં લઈ વાટકામાં અને દહીંમાં થોડી ખાંડ નાખી ઘોળી અને બકરીને પાઈ દે. પાઈ દીધું. હાજે સવારમાં બકરી મરી ગઈ. બાઈ આવી ગઈ, લખીરામ બાપુ, તો હા મારી બકરી તો મરી ગઈ. તો મરી ગઈ બેટા, જો એને અસર જ નથી કાંઈ. બકરી મરી ગઈ બેટા. તો હા શું પીવડાવ્યું? તો કે બાપુ તમે કીધું તું દહીં ને ખાંડ નાખીને ઘોરીને પાયું તો મગરી ગઈ. એમ? તો હવે બેટા નક્કી થઈ ગયું કે બકરી માંદી પડે એટલે એને દહીંમાં ખાંડ નાખીને કોઈ દી પવાય નહીં. જાઓ સીતારામ, આવજો. લ્યો બોલો, આને કઈ અસર નહીં સાહેબ, લેવા દે હવે નહીં. પણ મરજીવો માણા હતો, વાણીઓ માણા હતો, ડાપણનો દરિયો હતો, મેઘાણી હતો સાહેબ. હસવાની વાત તો સુખદેવભાઈ કરી, હું કરું અને તમને આનંદે આવે, પણ અમુક ભીની વાતો છે ને મારાથી મારા જીવનમાં બહુ આનંદ આવે. એટલે હું થોડીક વાત મેઘાણીની એટલા માટે કરવા માગું છું કે આ મિત્રોએ મિત્રની મહેક શબ્દ વાપર્યો છે. એટલે કહું છું કે માણસને મિત્ર અટાણે નથી બનાવી શકતો. તારા સૌરાષ્ટ્ર, ગુજરાત, ભારત દેશમાં હાવદને પણ મિત્ર બનાવતા માણસો સાહેબ, હિંસક પ્રાણીને પણ. મેઘાણીએ પ્રસંગો લખ્યા છે સાહેબ. બાણેજની માલિપા તમે જાઓ, જામવાલાની પાસે બાણે સરસ્વતીદાસ બાપુ રહેતા બાણેજમાં. એ હાવદના ઓઠી ગણતીને 2 હતા. લ્યો, આ જોયેલા માણસો ટણ જીવી શકે, ગપો નથી કાંઈ. હા, હાવદને ઓઠી ગણતીને 2 હતા. અને આમ કોઈ પણ યાત્રાળુ આવે એટલે તરત જ બાપુ કહે કે અતિથિ કાપ રહા હૈ, ચલે જાઓ અહીંયા સે તુમ. એટલે જેમ હોઈ જાય પ્રાણી, હોયું જેમ હાલ હોયું જાય, પછી આવે. એમાં કોકે કીધું સાહેબ કે બાપુ આને મંત્ર સાધનાથી વશ કર્યો છે, કોઈ યોગ બળથી તમે વશ કર્યો છે. હાવજ તમે કયું, તમે કેમ કયો એમ કયું કરે એનું કારણ શું? તો કે ના ના, મંત્ર સાધનાથી વશ નથી કર્યો, કોઈ યોગ સાધનાથી વશ નથી કર્યો. પણ હું જ્યારે અહીં બાણેજમાં આવ્યો ને, ત્યારે ધુવાડી પાસે નીકળ્યો તો કંઈક પશુ કણસતું એવું લાગ્યું. મેં જોયું તો હાવજનો પગ પાક્યો હતો.
અને પછી મને વનસ્પતિની ખબર હતી કે આ વનસ્પતિથી આ દર્દ મટી જાય મને જાણકારી મારા ગુરુદેવની વાત મને મળી હતી. પછી વનસ્પતિને વાટીનું થેપલ્યું ભરી ભરી ન્યા એ પગ પાક્યો તો જીવડા પીડ્યા હતા ન્યા મૂકી આવું. જીવાત મરી ગઈ, પગ હાજો થઈ ગયો, હાલવા મળ્યો. તે દીનો મારો મિત્ર બની ગયો. સાહેબ, પ્રેમ આ કરી શકે છે. હિંસક પ્રાણીની ત્રાળ હશે તો અહિંસક શસ્ત્ર ઉપાડીશું હું. વિટળાશે વનવનના પશુ એવી વાલની વેણો વગાડીશું હું. સાવજને પણ મિત્ર કરી શકે એવી મેઘાણી પણ વાર્તો લખી છે. કહેવાનો મારો અર્થ, આજે મેઘાણી રુજુ માણસ હતો, બહુ કરોડ હૃદય હતું એનું. સાહેબ, એને વાંચો તો ખબર. એમાં વસુંધરાના વાલા દવલા એનું પુસ્તક તમે વાંચો અને તમારી આંખમાં આંસુ નો આવ્યો તો મેઘાણીની કલમ નો કહેવાય છે. અને આંસુ વિના કાંઈ ઉગે નહીં હો. એ તમને કહો, આપણે ખેડૂ માણસ, ધરતીને ભીની કરો ને અને વાવો ને તો જ ઉગે.